શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, ઓલો કચ્છડો બારે માસ. એવી કચ્છની ધીંગી ધરામાં આપણાને અનેક સંતો ભક્તોએ ભેટ ધરી છે કે જેમણે ભક્તિ અને અધ્યાત્માની ઊંચાઈઓ સર કરી છે અને માનવ જીવનને ભક્તિનો સાચો રસ્તો બતાવ્યો છે. એવા સંત શ્રી ત્રિકમ સાહેબને આજે આપણે વંદન કરીએ. કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે પિતા ગોકળદાસના ઘરે એમનો જન્મ થયો. પિતા ખેતી કામ કરે અને વડાટ કામ કરે. પિતા ભક્તિ ભાવવાળા, તેથી નાનપણથી ભક્તિના બીજ રોપાણા. એટલે ત્રિકમ સાહેબ પોતાના પિતા સાથે ખેતરે મદદ કરાવવા જાતા તો પોતાના ખેતરમાંથી પક્ષીઓ બાજરીના દાણા ચણી જતા, પણ કોઈ દિવસ પક્ષીઓને ઉડાડે નહીં અને ગાયો ખેતરમાં ચરી જાય તો ચરવા દે. પોતે રામ નામમાં તલ્લીન રહેતા. તેમના ખેતરની બાજુમાં કાગનોરા ડુંગર છે, ત્યાં રામગર બાપુ રહેતા અને ત્રિકમ સાહેબ રામગર બાપુની સેવા કરવા માટે જતા. રામગર બાપુ પાસે અવર જવર કરતા. બાપુ આવતા એમનો રસ્તો સાફ કરી દેતા અને એક દિવસ રામગર બાપુને ગુરુ માટે અરજી કરી અને રામગર બાપુ ધ્યાનમાં બેસી ગયા અને 6 મહિના વીતી ગયા અને ત્રિકમ સાહેબ 6 મહિના સુધી ત્યાં ઉભા રહ્યા, ના પાણી કે ના જમતા. અને 6 મહિના થયા અને રામગર બાપુની આંખ ખુલી અને ત્યારે રામગર બાપુ કહે છે, ત્રિકમ તું આવી ગયો? ત્યારે ત્રિકમ સાહેબ કહે છે, હા બાપુ હું આવી ગયો. અને રામગર બાપુ કહે છે, તું એક કામ કર, આ મારો ધૂણો છે એ જાગૃત રાખજે, મારે જુનાગઢ જવું છે પરિક્રમા કરવા. અને ત્રિકમ સાહેબ ધૂણાને જાગૃત રાખવા માટે છાણા અને લાકડા લાવે છે. અને 6 મહિને રામગર બાપુ પાછા આવ્યા અને આવીને ખબર અંતર પૂછ્યા. ત્રિકમ સાહેબને પૂછ્યું, કાંઈ ખાધું પીધું કે બાપુ આપનો ક્યાં આદેશ છે? ત્રિકમ સાહેબ કાગનોરા ડુંગર છે ત્યાં 1 વર્ષ જળ અને અન્ન વિના તપ કર્યો અને રામગર બાપુના પગમાં પડીને કીધું, તમે મારા ગુરુ થાવ. ત્યારે રામગર બાપુએ કીધું, હું તારો ગુરુ નહીં થાઉં, તારો ગુરુ તો રાપરમાં દરિયા સ્થાનમાં બેઠો છે, ખીમ સાહેબ તારા ગુરુ થશે. અને રામગર બાપુએ અંચળો આપ્યો અને કીધું કે આ અંચળો ખીમ સાહેબને બતાવીશ તો ઓળખી જશે. અને એ અંચળો લઈ ત્રિકમ સાહેબ રાપર દરિયા સ્થાનમાં આવે છે. અને રાપરમાં 2 દિવસ થઈ ગયા તો પણ ખીમ સાહેબના દર્શન ના થયા અને વિચાર કરે છે, રામગર બાપુએ કીધું હતું કે લાંબી દાઢી હશે અને માળાઓ ધારણ કરી હશે, ભગવા ધારણ કર્યા હશે, પણ આવું કંઈ જોવા મળતું નહીં. અને 3 દિવસ થઈ ગયા અને પછી કોઈને પૂછા કરી કે ખીમ સાહેબ ક્યાં છે? ત્યારે કીધું, સામે ઢોલિયા પર બેઠા છે એ ખીમ સાહેબ છે. ખીમ સાહેબ તો રાજા જેવા હતા. અને ત્યાંથી ખીમ સાહેબે બૂમ પાડી અને કીધું, ત્રિકમ તું આવી ગયો? અને તરત ત્રિકમ સાહેબ કહે છે, હા બાપુ હું આવી ગયો. અને પછી એ વખતે ખીમ સાહેબ ત્રિકમ સાહેબની માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે અને શિષ્ય તરીકે ધારણ કરે છે. અને ઘણા સમય સુધી ત્રિકમ સાહેબ ગુરુના ચરણમાં રહ્યા અને એમની સેવા અને ભજન ભાવ કરતા અને એમની સાથે ભજનોમાં જાતા આવતા હોય છે. અને એક દિવસ ભાણ સાહેબ, રવિ સાહેબ અને ખીમ સાહેબ બેઠા વાતો કરતા હોય છે, આપણે બેટ દ્વારકા જઈએ અને દ્વારકાધીશના દર્શન કરીએ અને દ્વારકાધીશની જાત્રાએ જઈએ. અને ત્રિકમ સાહેબે કીધું, હું પણ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવું છું, મને પણ ગુરુ તમે લઈ જાઓ. ત્યારે ખીમ સાહેબ કહે છે, ભલે સાહેબ. તો પછી તો ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ અને ત્રિકમ સાહેબ દ્વારકાધીશની જાત્રાએ ગયા અને દ્વારકાથી બેટ દ્વારકાએ જવાનું હતું. નાવમાં બેસીને એ જમાનામાં છૂતાછૂતમાં સાધુઓને પૂછીને બેસાડતા હતા. ભાણ સાહેબ બેસી ગયા, રવિ સાહેબ બેસી ગયા અને ખીમ સાહેબ પણ બેસી ગયા. અને ત્રિકમ સાહેબનો વારો આવ્યો. ત્યારે ત્રિકમ સાહેબે કીધું, હું મેઘવાળ સમાજનો સાધુ છું, તો નાવ વારે ના પાડી, હું તમને નહીં બેસાડી શકું. મને દરિયાલાલ ભોગે, હું તમને મારા નાવડામાં નહીં બેસાડું. ત્રિકમ સાહેબે ઘણી વિનંતી કરી, નાવ વાળાને ઘણો સમજાયો તો પણ બેસાડ્યા નહીં અને નાવડું ત્યાંથી નીકળી ગયું. અને ત્રિકમ સાહેબને રામગર બાપુએ એ જે અંચળો આપ્યો હતો એ અંચળો દરિયા પર પાથરીને અંચળા ઉપર બેસી ગયા. ઓલા વાણ વટી વહાણ હકાર, મારે સામે બેટ જાઉં. અને ખીમ સાહેબ, રવિ સાહેબ અને ભાણ સાહેબ નાવમાં બેસીને જતા હતા. એમનાથી પણ અંચળો આગળ નીકળી ગયો અને ખીમ સાહેબથી બોલાઈ ગયું કે ત્રિકમ તું મારાથી પણ સવાયો નીકળ્યો. અને ત્રિકમ સાહેબને થયું કે મારે ગુરુથી સવાયું ના થવાય, તો એ અંચળાને થીર કરી દીધો. અને જ્યાં અંચળો થીર કર્યો હતો ત્યાં પથ્થરની ટેકરીનું નિર્માણ થઈ ગયું અને ત્યાંથી નાવ પસાર થઈ. તો ખીમ સાહેબે કીધું, ત્રિકમ કેમ ઉભો રહ્યો? કે મારે ગુરુથી સવાયું ના થવાય, તમે ગુરુ આગળ જાઓ, હું પાછળ આવું છું.
અને જ્યાં અંચળો થીર કર્યો હતો એ જગ્યાને હનુમાન ટેકરી તરીકે ઓળખાય છે. ચૈત્ર મહિનાની પૂનમે ત્યાં લોકો દર્શન કરવા માટે જાય છે અને જ્યારે નાવ બેટ દ્વારકા કિનારે પહોંચી ત્યારે ત્રિકમ સાહેબે અંચળો પાછો ફરીથી પ્રવાહિત કરી દીધો અને પહેલા પાર ઉતરી ગયા તો જગ આખું જોઈ રહ્યું કે આ શું, અને ભાણ સાહેબ તો ખુશ થઈ ગયા કે એક અંચળા ઉપર શિષ્ય તરીને આવ્યો. ભાણ સાહેબે ત્રિકમ સાહેબને કીધું કે તું તો મારા બાપનો પણ બાપ છે, કારણ કે ત્રિકમ સાહેબના ગુરુ ખીમ સાહેબ અને ખીમ સાહેબના ગુરુ ભાણ સાહેબ, અને ભાણ સાહેબ એમ કહેતા હોય કે તું તો મારા બાપનો પણ બાપ છે. એમની શક્તિ છે, એમની ઉર્જાઓ છે, એ આખું જગત જોઈ રહ્યું. અને પછી દર્શન કરવા માટે જવાનું થયું અને ત્રિકમ સાહેબે ના પાડી અને કીધું કે મારે આમ દર્શન કરવા માટે અંચળા ઉપર આવવું પડે છે, તો બીજા સમાજનું અને મારા સમાજનું શું? અને ભાણ સાહેબ અને રવિ સાહેબ અને ખીમ સાહેબ દ્વારકાધીશને વિનંતી કરે છે, અમે તો દર્શન કરવા માટે આવીએ છીએ, પણ ત્રિકમ હઠ લઈને બેઠો છે. ત્યારે દ્વારકાધીશ ત્રિકમ સાહેબને કહે છે, તું નહીં પણ કોઈ પણ સમાજના આવશે ને તો પણ દ્વારકાધીશના દરવાજા હવે બંધ નહીં રહે. ત્યારથી આજ સુધી દ્વારકાધીશના દરવાજા કોઈ પણ સમાજ માટે બંધ હોતા નથી. ત્રિકમ સાહેબે દર સમાજ માટે દ્વારકાધીશના દરવાજા દરેકના માટે ખુલ્લા મૂકી દીધા અને પછી તો બધા દર્શન કરવા માટે ગયા. અને પછી તો ઘણા સમય સુધી ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ અને ત્રિકમ સાહેબ રોકાણા. દ્વારકાધીશની મંદિરની સામે ત્રિકમ સાહેબનો એક ધૂણો છે અને ધૂણો કર્યા પછી ત્યાં એમણે 36 કિલોમીટરની પરિક્રમા કરી છે અને પહેલો વિસામો છે એમનો પદમ તીર્થ, ત્યાં એમનો વિસામો કહેવાય છે. અને ત્યાંથી આગળ જતા વ્યાસ કોટડી બીજો પારો કહેવાય છે. અને પછી ત્યાંથી આગળ હનુમાન મઢી 84 ધૂણા, અને ત્યાંથી 1 કિલોમીટર આગળ જઈએ તો ત્રિકમ ટૂંક આવે છે, એ છેલ્લો વિસામો કહેવાય છે. તમે પણ બેટ દ્વારકા દર્શન કરવા માટે જતા હો તો 11ના દિવસે જતા હો તો 11 વખત પરિક્રમા કરે છે ને એમને સ્વર્ગનું સુખ મળે છે. ત્રિકમ સાહેબે તેમના ભજનોમાં પણ કીધું છે અને તેમના સત્સંગમાં પણ કીધું છે. અને ત્યાંથી પછી જૂનાગઢ આવ્યા અને આંબલી નીચે બેસીને એમને એક ભજન કર્યું, તારો ભરોસો મને ભારી, એવો ગરવો દાતાર ગિરનારી. એ આપણે લાલજી ભાઈના અવાજમાં સાંભળીએ. તારો રે ભરોસો મને ભારી, એવો ગરવો દાતા ગિરનારી, બાવો ગિરનારી, એવો ગરવો દાતા ગિરનારી, બાવો ગિરનારી. ઊંચો સે ગરવો દાતા, નીચે જમિયલ સા દાતા. ઊંચો સે ગરવો દાતા, નીચે જમિયલ સા દાતા. વચમાં ભવે તર ભારી, એવો ગરવો દાતા ગિરનારી, બાવો ગિરનારી. તારો રે ભરોસો મને ભારી, એવો ગરવો દાતા ગિરનારી, બાવો ગિરનારી. મિત્રો, આ ભજન લોકપ્રિય છે. એના પરચા ગણવા જઈએ તો ઘણા લાંબા છે. અને પછી રાપરમાં આવે છે. અને પછી ખીમ સાહેબે કીધું, ત્રિકમ તું ચિત્રોડમાં જા અને નાની એવી ઝૂંપડી બાંધીને રહે અને સમાજના જાતિના છૂતા છૂતા ભેદભાવોને દૂર કર, શિક્ષણમાં લોકોને આગળ વધાર, અંધશ્રદ્ધામાંથી લોકોને દૂર કર. અને પોતાના ગુરુના વચનના કારણે ત્રિકમ સાહેબ ચિત્રોડમાં ગયા અને ચિત્રોડમાં આવ્યા પછી ધૂણો સ્થાપિત કર્યો પોતાના ગુરુના આદેશથી. અને ત્રિકમ સાહેબે આ ધૂણાની પહેલી સ્થાપના કરી હતી. અને ત્રિકમ સાહેબના ગુરુએ કીધું હતું કે ત્યાં જઈને તું 2 હાથ ખોડજે અને ત્યાં તને 5 મુખી શંખ નીકળે અને એક કોટવાડ નીકળે તો એ જગ્યા તારી. એમ થયું એટલે તો આ જ્યાં ચીપ્યો છે એ નીકળ્યો છે. અને ગુફામાંથી શેષનાગ આવીને ત્રિકમ સાહેબને આશીર્વાદ આપે છે અને કહે છે, આવ ત્રિકમ, આ તારી ભૂમિ છે. ત્રિકમ સાહેબે આ જગ્યાએ બેસીને
ધૂણાની સ્થાપના કરી હતી. આજે પણ આ ધૂણો એટલો બધો જાગૃત છે. એમ કહેવાય છે કે ગમે એટલા માણસના દુઃખ હોય, ભાવ અને શ્રદ્ધાથી ટેક રાખતો હોય તો એના ગમે એવા દર્દ હોય એ મટી જાય છે. શરીરની ગમે તેવી ભયંકર બીમારી હોય તો એ મટી જાય છે. અને એક દિવસ ત્રિકમ સાહેબ કાશીની જાત્રાએ ગયા હતા અને રસ્તામાં લોધરાણીની જૂલી વાવ આવે છે. ત્યાંના એક પંડિત હતા. એમને એવું લાગ્યું કે ત્રિકમ પોતે હનુમાનજીનો અવતાર થઈને ફરે છે. એટલે ત્રિકમ સાહેબને જોયા અને દૂરથી કીધું, ભાઈ તમે તો હનુમાનજીના અવતાર છો ને? અને ત્રિકમ સાહેબે કીધું, ના ના, હું તો એક સામાન્ય માણસ છું. ના ના, કે તમને તો બધા કહે છે કે તું હનુમાનજીનો અવતાર છે. કે ના ના ભાઈ, લોકો કહે એમાં હું શું કરું? હું નથી હનુમાન. ત્રિકમ સાહેબે બહુ આજીજી કરી પણ એ પંડિત ના માન્યા અને કહે છે તું હનુમાનજી છો. અને પંડિત કહે છે વાવમાં પથ્થર તારી બતાવતો હું તને માનું. અને ત્રિકમ સાહેબે શ્રી રામ લખીને પોતાના ગુરુ રામગર બાપુને યાદ કરીને લોધરાણીની ચૂલી વાવમાં પથ્થર નાખ્યા તો એ પથ્થર તરવા લાગ્યા. અને 5 પથ્થર નાખ્યા, 5 પથ્થર તરતા થયા. અને પછી કાશીમાં ગયા. ગંગામાં સ્નાન કરવા જતા હતા તો એક સાધુએ રોક્યા અને પૂછા કરી, કોણ છો અને ક્યાંથી આવો છો? તો કે હું કચ્છ વાગડથી આવું છું, મેઘવાળ સમાજનો સાધુ છું. તો કે ભાઈ, મેઘવાળ સમાજના સાધુને ગંગા મૈયામાં સ્નાન કરવા ના દેવાય. ત્રિકમ સાહેબે ઘણી વિનંતી કરી તો પણ સાધુ માન્યા નહીં. અને ત્રિકમ સાહેબ તો નદીના કિનારે ધ્યાનમાં બેસી ગયા. અને જ્યાંથી ત્રિકમ સાહેબ બેઠા હતા ત્યાંથી ગંગા મૈયાનો પ્રવાહ આગળ જતા અટકી ગયો. નદી ચાલતી રોકાઈ ગઈ અને આજુબાજુમાં પાણી જવા માંડ્યું. અને લોકો કહે છે ચોમાસું નહીં, વાદળું નહીં, તો આ પાણી આવે છે ક્યાંથી? અને ગામના લોકો આવ્યા, ઘરોમાં પાણી ભરાઈ ગયું અને નુકસાન થવા માંડ્યું. અને એક પંડિત જાણકાર હતા, એમની પાસે ગયા અને કીધું, કાશીમાં આ શું થવા માંડ્યું છે? આપણા ઘરોમાં પાણી આવી ગયું છે. અને પંડિત કહે છે કોઈ સાધુનું અપમાન કર્યું છે એટલે તો આ પાણી જતા રોકાઈ ગયું છે અને એટલે તો પાણી આ ભરાય છે. અને ગામના લોકો કહે છે હવે આનો રસ્તો શું? અને પંડિત કહે છે સાધુને તમારે મનાવવા પડશે. અને એક સાધુ હતા એ બોલ્યા, બાપુ મેં એક સાધુને સ્નાન કરવાની ના પાડી હતી. તો કહે છે જાઓ સાધુને મનાવી આવો અને સાધુને સ્નાન કરાવો તો જ ગંગા મૈયા માનશે, નહીં તો નહીં માને. અને પછી તો ત્યાં ગયા અને ત્રિકમ સાહેબ તો ધ્યાનમાં જ હતા. અને પછી તો ત્રિકમ સાહેબની માફી માંગી અને ત્રિકમ સાહેબને ગંગાજીમાં લઈ જઈ અને સ્નાન કરાયું. અને પછી તો સ્નાન કરાયા પછી જ્યારે પંડિતે ચરણામું લીધું અને બીજા સાધુએ લીધું અને એના પછી ગંગા મૈયાનો પ્રવાહ વહેતો થયો. આજે પણ ત્યાં કાશીની અંદર ત્રિકમ સાહેબના પગલા છે અને ત્યાં પૂજા થાય છે. અને એના પછી પાકિસ્તાન સિંધની અંદર માટલી કરીને ગામ છે, ત્યાં એક મહમદ ખાન તાંડનો દીકરો મૃત્યુ પામ્યો હતો. અને ત્યાંથી નીકળ્યા અને એમને ખબર પડી કે આના ઘરે આવ્યા છીએ અને મૃત્યુ થઈ ગયું છે. તો એમની પાસે એક કમંડળ હતું, એની અંદર ગંગા મૈયાનું પાણી હતું. અને એ દીકરા પર છાંટીને કીધું કે બેટા ઉઠ અને મરી ગયેલો માણસ સજીવન કર્યો. અને આજે પણ એ લોકો પાકિસ્તાનથી આવે છે દર્શન કરવા માટે અને એમનો પરિવાર ગુજરાતમાં રહે છે. આવા તો ઘણા ત્રિકમ સાહેબના પરચા છે. 52 એમના પરચા છે, 52 એમના ઢોલિયા છે અને એમની 84 મઢીઓ છે અને એમની પૂજા થાય છે. અને ત્રિકમ સાહેબે ચિત્રોડમાં દેહ છોડ્યો હતો અને રાપરની અંદર સમાધિ આપવાની હતી, કેમ કે એમના ગુરુ પાસે વચન માંગ્યું હતું. ગુરુ પ્રત્યે એમને એટલો બધો લગાવ હતો, એટલો બધો પ્રેમ, એટલો બધો ભાવ હતો ને એમને ગુરુથી વિખૂટા નહોતું પડવું. જ્યારે ગુરુએ આદેશ આપ્યો, ત્રિકમ સાહેબને કહે છે તું ચિત્રોડમાં જા, ત્યારે ત્રિકમ સાહેબની આંખમાંથી આંસુ નીકળી પડ્યા અને પૂછ્યું કે કેમ રડે છે? અને ત્રિકમ સાહેબ કહે છે કે બાપુ આટલા સમય તમારી સાથે રહ્યો, હવે એકલો કઈ રીતે રહું? અને એ વખતે એમ કહે છે અરે તું એકલો નહીં, હું તારી સાથે છું. તું જા, તું ગમે ત્યારે યાદ કરીશ ને ત્યારે હું તારી સાથે રહીશ. બાપુ એ વાત સાચી, પણ મારા અંત સમયે શું? ત્યારે ખીમ સાહેબ કહે છે તારે જે માંગવું હોય એ માંગ,
એ વખતે ત્રિકમ સાહેબ એમ કીધું કે સાહેબ, આ મારો દેહ જ્યાં પડે ને, આ મારો દેહ તમારી સમાધિમાં તમારા ચરણોમાં સમાવી દેજો. એ વખતે એમ કહે છે એમ જ થશે. અને જન્માષ્ટમીના દિવસે ત્રિકમ સાહેબનો જન્મ થયો હતો. અને ત્રિકમ સાહેબે બધાને કહી દીધું, આવતીકાલે જન્માષ્ટમી છે અને કાલે મારે દેહ છોડવાનો છે. ત્રિકમ સાહેબનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો અને ત્રિકમ સાહેબ સમાધિ પણ જન્માષ્ટમીના દિવસે લીધી હતી. અને બધાને કહી દીધું, મારે કાલે દેહ છોડવાનો છે અને આ મારો દેહ છે ને એ રાપરમાં દરિયા સ્થાનમાં ખીમ સાહેબના ચરણોમાં સમાવી દેજો. ખીમ સાહેબના ચરણોમાં સમાધિ આપવાની છે. અને બધાના આંખમાંથી આંસુ આવવા માંડ્યા. બધા રડવા લાગ્યા. પણ ત્રિકમ સાહેબ કહે છે, મારો હવે સમય આવી ગયો છે અને હવે મારે જવું પડશે. અને ત્રિકમ સાહેબે ચિત્રોડમાં દેહ છોડ્યા પછી પાલખી સ્વરૂપે ચિત્રોડથી રાપર લઈ જતા હતા. અને આજે જે રાપરથી 5 કિલોમીટર ગંગા ઘાટ વીરડો નામેથી ઓળખાતી જગ્યાએ એમને તરસ લાગી હતી. જે સમાજના લોકો હતા, સાધુ સંતો હતા, એમને એ જગ્યાએ તરસ લાગી હતી. અને પાલખી નીચે મૂકીને ઘણું જોયું પણ પાણી ક્યાંય મળ્યું નહીં. અને આરાધ કરે છે અને એક સાધુ આવે છે કમંડળ ભરીને અને પૂછે છે કે ભાઈ કેમ બૂમો પાડો છો? અને કીધું કે બાપુ ત્રિકમ સાહેબની સમાધિ રાપર લઈ જઈ છીરા અને બાપુ તરસ લાગી છે પણ પાણી ક્યાંય મળતું નહીં. અને એ સાધુ કહે છે બાજુમાં જાઓ, વીરડો છે અને ટોપરા જેવું મીઠું પાણી આવે છે. કે બાપુ ક્યાંય નહીં. એ વખતે બાપુ એમ કહે છે કે આ કમંડળ જુઓ, ત્યાંથી હું ભરીને આવું છું. અને પછી તો બધાય જાય છે અને બધાએ પાણી પીધું. એમ કહેવાય છે કે જે સાધુના રૂપમાં આવ્યા હતા એ ત્રિકમ સાહેબ પોતે હતા. પાણી પીધા પછી એ પાલખી ઉપાડીને રાપરમાં આવ્યા અને દરિયા સ્થાનમાં આવ્યા. અને ખીમ સાહેબ લોહાણા સમાજના હતા. તો એ સમાજે અને બીજી સમાજે વિરોધ કર્યો કે ગામનું મળદું બહાર જાય તો બીજા ગામનું મળદું અહીંયા ના આવવું જોઈએ. તો એ લોકોએ પથ્થર માર્યા, ધૂળ ઉડાડી. અને આ લોકો ઘણી વિનંતી કરે છે, ઘણા સમજાવે છે, તો છતાં એ લોકો માનતા નહીં. પણ એક પથ્થર ત્રિકમ સાહેબના શિષ્યને લાગી ગયો લક્ષ્મી સાહેબના માથામાં. અને ત્રિકમ સાહેબ સમાધિમાં છે એમના કાનમાં જઈને કીધું કે સાહેબ હવે સહન થતું નહીં. અને ત્રિકમ સાહેબના હાથમાં માળા હતી. એ જેવી માળા ફરવાનું ચાલુ થયું એવામાં જે પથ્થર માર્યા હતા એ શ્રીફળ બની ગયા અને જે ધૂળ ઉડાડી હતી એ ગુલાબ બની ગઈ. એટલે લોકોએ જોયું કે આ સંતનું પ્રમાણ છે અને વિરોધ કર્યો હતો એ લોકોએ માફી માંગી લીધી. અને ત્રિકમ સાહેબ એ સમાધિમાંથી બહાર આવીને એમ કીધું કે તમે તો વાંઢાઓ છો કે શું? આ સંતની સમાધિ જતી હોય, આટલા ઉમંગથી જતા હોય, નાચતા ગાતા જતા હોય, ઢોલ નગારા સાથે આવતા હોય અને તમે વિરોધ કરતા હો તો તમે કાયમ માટે તમે વાંઢા રહેશો. અને આજે એ બજાર છે એ બજારને વાંઢી બજાર કહેવાય છે. અને ત્યાંથી સમાધિ લઈને એ લોકો ખીમ સાહેબનું સ્થાન છે ત્યાં આવ્યા. અને ખીમ સાહેબના દીકરાએ ગંગ સાહેબે રોક્યા અને કીધું કે ત્રિકમ સમાધિ લેવી હોય તો આવી રીતે પાલખીમાં ના આવાય, ચાલીને આવ. અને ત્રિકમ સાહેબ સમાધિમાંથી જાગૃત થઈને સમાધિમાંથી બહાર આવ્યા અને ચાલીને ગયા જ્યાં ખીમ સાહેબે સમાધિ લીધી હતી ત્યાં. અને ત્યાં એક આંબલીનું ઝાડ થઈ ગયું હતું. અને ત્રિકમ સાહેબને સમાધિ ગુરુના ચરણમાં લેવાની હતી. અને સમાધિ લેતો આંબલી નડે અને આંબલીને હાથ જોડીને વિનંતી કરી, તમે ઘણા વર્ષ મારા ગુરુના ચરણમાં રહ્યા, હવે મારો સમય મારા ગુરુના ચરણમાં રહેવાનો છે અને મારે સમાધિ લેવાની છે, મને માર્ગ આપો. અને એ વખતે આંબલી 10 ડગલા દૂર ખસી ગઈ. અને આજે પણ મિત્રો આંબલીના ઝાડની અંદર પીપળો થયો છે અને તમે જોઈ રહ્યા છો એ છે. તમે પણ મિત્રો રાપર વાગડ આવો તો દર્શન કરવા જરૂરથી જરૂર આવજો. અને ખીમ સાહેબે આદેશ આપ્યો હતો રાપરની અંદર સૌ પહેલા ત્રિકમ સાહેબને પ્રસાદ ચડાવવામાં આવશે અને આરતી પહેલા ત્રિકમ સાહેબની થશે. તો આજે રાપરની અંદર ગમે તે સમાજ હોય આજે પણ ખીમ સાહેબના વચનનું પાલન કરી રહ્યા છે. ત્રિકમ સાહેબને પહેલા પ્રસાદ ચડાવે છે અને પહેલા ત્રિકમ સાહેબની પૂજા કરે છે અને ત્રિકમ સાહેબની પહેલા આરતી કરે છે અને પછી બીજા બધા સંતોની પૂજા કરતા હોય છે. આવા હતા ત્રિકમ સાહેબ. અને જ્યારે ખીમ સાહેબે કીધું કે તું ચિત્રોડમાં જા, હું તારી સાથે છું. તમે જ્યાં પગલા જોઈ રહ્યા છો એ પગલા ખીમ સાહેબના અને ત્રિકમ સાહેબના છે. એમનો જીવ આ પગલામાં હતો અને એમનું ખોડિયું રાપરમાં છે. એમનો જીવ પણ જોડે જોડે છે અને એમનું શરીર પણ જોડે જોડે છે. ગુરુ શિષ્યની પરંપરામાં કદાચ આખા વિશ્વની અંદર
કોઈ ગુરુ શિષ્યની બિરદી હોય તો ખીમ સાહેબ અને ત્રિકમ સાહેબની છે. એમનો બંનેનો આત્મા ચિત્રોડમાં છે અને શરીર રાપરમાં દરિયા સ્થાનમાં છે. આજે એમના નામથી પણ સ્મરણ કરતા હોય તો આપણા દુઃખ દૂર થઈ જતા હોય છે. તમે પણ કોઈ દિવસ ત્રિકમ સાહેબના દર્શન કરવા માટે આવો છો તો તમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળતી હોય છે, તો આવવાનું ભૂલતા નહીં. આજે પણ તમે ચિત્રોડમાં આવો છો તો ત્રિકમ સાહેબનું ઢોલિયો, માળા, કમંડળ, વસ્ત્રો અને બીજા બધા સંતોના વસ્ત્રો આજે પણ જોવા મળે છે. તો કોઈ દિવસ આવો ચિત્રોડ અને રાપર. તો મિત્રો, આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો.